હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. આજે તો આપણે તે 100 દિવસ અને આપણે આવ્યા હતા દ્વારકા સેવા કરવામાં. પદયાત્રા એવું જે હાલીને જતા હોય દ્વારકા એ લોકોની. તો અત્યારે આપણે એને બપોરનો ટાઈમ છે તો અત્યારે લોકો હાલ્યા આવે, પણ અત્યારે ઓછી સંખ્યામાં લોકો આવે. એમ કે અત્યારે ઘણા રોકાઈ જાય આમ જ્યાં જમવાનું ને એવું હોય ને ત્યાં. તો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે. આગળ તમને બતાવું, કેમ કે અત્યારે લોકો ઓછા આવે છે ને. હું તો અત્યારે હાઈવે ઉપર ઉભો હોઉં તો અત્યારે નહીં બહુ ખબર પડે, પણ હમણાં આપણે નીચે જઈને બતાવી જમણવારી ચાલુ છે. તો હાલો આપણે આગળ નીચે જઈને તમને બતાવું. આપણે અહીંથી લોકેશન આપણે તમને બતાવેલું જ છે આપણે. તો અત્યારે તો જો આપણે વિડીયો ચાલુ કર્યો અને આ તમને બતાવી. બાકી તમે વિડીયો આગળ જોતા જશો આપણે ધજાયું ની. અહીંયા આપણે છે કનૈયા મિત્ર મંડળ તરફથી પાણીનું નથી. તો અત્યારે આપણે અહીંયા આવ્યા ઉપર હવે જાવી આગળ તમને બતાવું હું નીચે. અત્યારે ઓછી સંખ્યામાં લોકો આવે એવું છે. હાલો અત્યારે આગળ તમને બતાવું. આપણે જમણવારી ને એવું ચાલુ થઈ ગયેલું છે અત્યારે. એવું છે અત્યારે તો જો અહીંયા આપણે ગેટ છે, રોડ ના કાંઠે જ કરેલું હાઈવે એટલે. અને અહીંથી નીચે અત્યારે જમણવારી આપણે ચાલુ થઈ ગયેલી છે. તો હાલો આગળ ના જઈને તમને બતાવું. હાલો તો આપણે અત્યારે તમને જમણવાર ચાલુ થઈ ગઈ છે, જમવાનું બતાવું. તો પેલા તો અહીંથી ડીશું લઈને આ સાઈડ હાલવાનું, અને પેલા શાક રાખેલું આપણે જો રાહુલભાઈ ની ઉભા છે. શાક અને રોટલી અને રોટલા અને બટેટા રીંગણાનું શાક અને દાળ ભાત અને ભૂંગળા જમણવારી છે આજની પ્રસાદી આપણે. તો પ્રસાદી લેવાનું જો હંતાય ચાલુ કરી દીધું છે. હંતાય પ્રસાદી લે છે. તો આપણે જો કનૈયા મિત્ર મંડળ તરફથી પ્રસાદી હંતાય આમ પ્રસાદ લેવાનું ચાલુ કરાવી દીધું છે. આજ તો અત્યારે ઓછું પબ્લિક છે, ઘણા જમી લીધું આગળ તમે જોયું એ. હાલો તો હવે આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. એટલે પ્રસાદી લઈ લીધી અને અમારા સ્વયં સેવકો જો હવે બેઠા કનૈયા મિત્ર મંડળ વાળા. હાલો બધા જમવા. તો હવે બેઠા છે ઈ જ છે બધા આપણે રાંધવા વાળા ની. રાહુલભાઈ ની બેસી ગયા છે પ્રસાદી લેવા. આ બાજુ તો અંદાય પ્રસાદી લેવા બેસી ગયા કનૈયા મિત્ર મંડળ વાળા જે રાંધતા હોય હંતાય જો આ બાજુ પ્રસાદી લેવા બેસી ગયા આપણે વિશાલભાઈ ને. આપણે હંતાય તો પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી લઈ લે આપણે પ્રસાદી લઈ લેવી. હાલો શાક છે, એક નંબર શાક બનાવેલું છે હંધી. જો આ રે પ્રસાદી હંધી. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. હાલો મિત્રો, તો આજ તો પછી આપણે જમાડી દીધા ને. આજ તો હાંજક ના જો આપણે કચરો બધો સાફ કરવી એવી તમને બતાવું. કેમ કે આપણે જે કર્યો હોય કચરો એ તો સાફ તો કરવો જ પડે. તો આપણે જો કચરો સાફ કરવાનું ચાલુ છે. આ તો કચરો પડ્યો ને આ તો લઈ લઈને જો જેગવાનું ચાલુ કરી દીધું છે. આ તો કચરો આપણે સાફ તો કરવો પડે ને, કઈ નકર કેવડી ગંદકી થઈ જાય. તો આપણે કચરો સાફ કરવાનું ચાલુ કરી દીધો છે. બધા કચરો ભેગો કરીને જેગવા મળ્યા આવી. એમ કે કચરો સાફ કરવો જ પડે ને, એમાં કઈ હાલે નહીં. એટલે જો કચરો અંતે વીણી અને આપણે સ્વચ્છતા નું કામ કરવા માંડ્યા છે. સ્વચ્છતા કરવી પડે. સેવા ભલે કરી તોય આપણે પાછો કચરો સાફ કરવાનો એવું છે. હાલો તો આપણે જો સાવયણા મારવાના પણ ચાલુ કરી દીધા હે. કેમ કે કચરો તો એક સાથે ભેગા કરીને જેગવા મળ્યું. આમ ઉપર જેગવો ને બીજે એ રીતે અહીંયા પણ તો જો આપણે ભેગો કરવાનું ચાલુ કરી દીધું છે. અને અત્યારે હાયણો મારીને કચરો નીચે ભેગો કરે છે. અને કચરો આપણે જેકવી દઈશું સાઈડમાં. આમ દિવાલ પર અહીંયા તો ઝાડુ આવેલું એટલે સાઈડમાં તો જો કચરો ભેગો કરે છે આપણે. અને જો અહીંયા આપણે આ બાજુ હજી લાગત કચરાનું કામ ચાલુ કરી દીધું છે. અંધી સ્વચ્છતા કરવાનું. તો અંધાય જો કચરો વીણવા મળ્યા અને ભેગો કરવા મળ્યા છે. તો હાલો આપણે કચરો અંધાય ને જો આ રહ્યો ને લઈને દેગવી નાખવી. તો કામ ચાલુ કરી દીધું છે આપણે કચરા. હાલો તો આપણે જો હંતે કચરો સાફ કરી વાળ્યો છે. અને જો આપણે કિશનભાઈ આવીએ છીએ. તો હવે આપણે જોઈ કે આપણે એન્ડ મુમેન્ટ માં છેલ્લી મુમેન્ટ માં આપણે પેલા કઈ રીતના તૈયારી કરી હતી. હવે જો આ બધો કચરો સાફ થઈ ગયો છે
કચરો બહુ થઈ ગયો તો ને જો આપણે કાલે બધાય બધું આ કચરો- મંડપ ને બધું એ નીકળી જશે. હવે એક દિવસ નું છે, કાલે તો હંધુય કાઢી લેવાનું. જો આપણે આ કચરો હંધુય સાફ કરીને જો હવે હાવ ચોખ્ખું થઈ ગયું. જો હંધુય કચરો જીકવી દીધો હે, કેમ કે સ્વચ્છતા રાખવી પડે ને. પેલા કેટલી ગંદકી થઈ ગઈ, ત્યાં કચરો લાગટ થઈ ગયો ઠેઠ નીચે લગી. તે હવે હંધુય છે ને આપણે જેગવી દીધું, ભેગું કરીને ચોખ્ખું થઈ ગયું. કેમ નહીં કિશનભાઈ? હાલો તો હવે આપણે હે ને હંધુય એમ કામ કરીને નવરા થઈ ગયા ને અત્યારે હાંજની પ્રસાદી ચાલુ કરી દીધી છે આપણે. તે તો બધાય લોકો પ્રસાદી લેવા આવવા મળ્યા છે. અને અત્યારે આજ તો પ્રસાદીમાં આપણે રાખ્યું છે તરબૂચ. તો બધાય તરબૂચ હે ને કાપીને દેતા જાવ. ઈ આજ પ્રસાદીમાં તરબૂચ. હાલો તરબૂચ ખાવા. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જો તરબૂચ કાપવાનું આપણે ચાલુ છે અત્યારે. હા, અચોકભાઈ તરબૂચ કાપે છે. આ તરબૂચ લેવા આવે છે, જો. હા, તો આપણે જો તરબૂચ લઈ લે. જો તરબૂચ લેવા આવવા મળ્યા છે જમવા વાળા. ચાલો તરબૂચ આજ કાપવાનું ચાલુ. આપણે તરબૂચ ની પ્રસાદી રાખેલી છે. બાકી જો અહીંયા કણે આપણે છાશ ની વ્યવસ્થા છે, છાશ અને બાકીનું હંધી પ્રસાદી બતાવું તમને આગળ અત્યારે. ચાલો આગળ આપણે તો અહીંથી પ્રસાદી નું બતાડું લાઈનમાં તમને બધું. તો પેલા તો ડીશું લેવાની વાટકા, અને પછી અહીંથી આપણે શાક છે, ડબલ શાક રાખેલા છે, અને આ રોટલી અને રોટલા બે છે, અને ખીચડી અને સંભારો છે, આપણે કાકડી ડુંગળી અને કોબીજ નો ટમેટા નો બધો સંભારો છે. અને બધા લોકો જો જમવા બેહે છે, પ્રસાદી લેવાનું ચાલુ જ છે બધાયનું. તો આપણે તો અત્યારે હજી તો ઓછા માણસ હે, પણ આવતા જાય એમ પ્રસાદી લેવા બેહાડતા જાય એવું છે અત્યારે. તો હાલો આપણે તો અત્યારે અહીંયા રોટલા બનાવવાની વ્યવસ્થા ચાલુ. રોટલા ગરમા ગરમ બનાવે છે. તરબૂચ ની પ્રસાદી લેતા જાય છે અને રોટલા બનાવતા જાય છે. તો આપણે તો હે ને રોટલા ગરમા ગરમ બનાવતા જાય છે અત્યારે, અને તરબૂચ ખાતા જાય અને પ્રસાદી લેતા જાય. જો અંતે બોલો હવે. તો અત્યારે રોટલા બનાવે છે બાજરાના અત્યારે. મકાઈના રોટલા, મકાઈના અને અહીંયા કણે બાજરાના. હા, મકાઈના બાજરાના જાર ને બધાય રોટલા આપણે બને છે. તરબૂચ અને ઝીણી માએ 10 રોટલા બનાવી વેળા છે. હા, તરબૂચ ખાતા ખાતા અંધાય રોટલા બનાવે. હા, એટલે તો બાજરાના ને જારના ને મકાઈના બધાય રોટલા અત્યારે બને છે અહીંયા. હા, હાલો તો અત્યારે આપણે અહીંયા કણે જો તમામ મેડિકલ દવાની પણ સુવિધા રાખેલી છે લોકો માટે. તો જો તમામ દવા પણ અહીંયા મળી જાય. આપણે મેડિકલ સુવિધા તમામ દવાઓ પણ અહીંયા રાખેલી છે. કોઈને કઈ જે દુખાવો ગમે તે થાય, તમામ પ્રકારની દવા ને દુખાવાની હંધી દવા ને એવું છે. તો એવી તમામ પ્રકારની દવા પણ આપણે અહીંયા રાખ. હાલો તો આગળ તો આપણે જો અહીંયા ચાર્જિંગ ની વ્યવસ્થા રાખેલી છે. અહીંયા બધાય મોબાઈલ ચાર્જિંગ કરવાના. આપણે જે આવતા હોય ને બધાય મોબાઈલ ચાર્જિંગ ની વ્યવસ્થા અહીંયા કણે રાખેલી છે. ને આ હું તરબૂચ ખાય છે. તરબૂચ ખાય છે સમર્થભાઈ. આપડે ખાઈ લીધું. સમર્થભાઈ તરબૂચ ખાય છે નઈ? ખાવા મણો, તરબૂચ ખાવા મણો. 20 રોટલા કર્યા, હવે સમક ને રાખવાનું એવું ઊંધું છે. તો આપણે આગળ જવું છે. માણસો ને હેઠા આમ જમવા આવે ને બોલાવવાના. હા, એટલે આપણે જવું ઉપર. ત્યાં રાહુલ ને હંધાય અમારા ભાઈ ની બોલાવે છે, આપણે જઈએ બોલાવવા. હાલો મિત્રો, તો આજ તો હવે હે ને આપણે હંધાય પ્રસાદી લેવાનું છે. કેવી એવી આગળ તમને આપણે મંદિર પર બનાવ્યું. આપણે કૃષ્ણ ભગવાન નું મંદિર અત્યારે બનાવ્યું તો એ તમને બતાવ્યું. અને અત્યારે હંધાય પ્રસાદી લેવાનું છે. કેવી આજનો વિડીયો ગમે તો લાઈક કરી, ચેનલ પર નવા જ આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. એક બીજા વિડીયો માં ત્યાં સુધી બાય બાય.